ત્યારબાદ છે દાખલા નંબર 7। હવે આ દાખલો છે એ તમને થોડા કોયડા રૂપે આપ્યો છે કે આમાં તમારે શોધવાનું રહેશે, જે અંતર છે એ તમારે શોધવાનું છે। હવે તમને અહીંયા પહેલાં તો હું તમને રકમ સમજાવી દઉં। દિનેશ સ્થળ એ પરથી સ્થળ બી તરફ જાય છે। દિનેશ છે એ સ્થળ એ થી ક્યાં જાય છે? બી તરફ જાય છે। હવે એ થી બીનું અંતર તમને શું આપ્યું છે? 7.5 કિમી। શું આપ્યું છે? 7.5 કિમી। પહેલાં તો રકમ તમારે બરાબર સમજવાની રહેશે, પછી જ તમારે આ દાખલો કરવાનો। હવે તમને આપ્યું છે બી થી સીનું અંતર કેટલું છે? એ થી બીનું અંતર તમને 7.5 કિમી આપ્યું છે। હવે તમને બી થી સીનું અંતર શું આપ્યું છે? 12.7 કિમી। તો અહીંયા તમારે બી થી કેનું અંતર લખવાનું છે? સીનું 12.7 કિમી। આ એનું અંતર તમને આપ્યું છે બી થી સીનું। હવે આયુબ છે, આયુબ સ્થળ એ પરથી એટલે કે સ્થળ એ પરથી ક્યાં આવે છે? ડી તરફ આવે છે। ત્યાંથી તે સ્થળ સી તરફ જાય છે અને ત્યારથી ક્યાં જાય છે? ડી થી સી તરફ જાય છે। હવે ડી થી એનું અંતર કેટલું છે? તો કે 9.3 કિમી છે અને સી થી ડીનું અંતર છે 11.8 કિમી। તો બધાના અંતર તમને મળી ગયા। હવે એમ પૂછ્યું છે કે કોણ વધુ મુસાફરી કરશે અને કેટલી? કોણ વધુ મુસાફરી કરે છે અને કેટલી? હવે પહેલા આપણે શોધીએ દિનેશ માટે। દિનેશ માટે આપણે શોધીએ તો દિનેશ પહેલા કેટલું અંતર આપ્યું છે? એ થી બી સુધીનું અંતર પહેલા એને દિનેશે કર્યું છે, તો એનું અંતર છે 7.5 કિમી। ત્યારબાદ એણે બી થી સી સુધીનું અંતર કર્યું છે, એમાં છે 12.7 કિમી। આટલું એણે અંતર કાપ્યું છે। પહેલાં તો આપણે એ થી બી અને બી થી સી સુધીનું અંતર છે એ આપણે એને પ્લસ કરી લઈએ। હવે આપણે શું કરીએ કે એનું આપણે પ્લસ કરી લઈએ। એ થી બી થઈને સી સુધીનું કુલ અંતર એટલે આપણે એનો સરવાળો કરવો પડશે, બરાબર 7.5 પ્લસ 12.7 કિમી। હવે આ તમને આવા દાખલા છે એ તમને અગાઉના ધોરણમાં તમે શીખી ગયા છો, તો તમારે જાતે શીખી લેવાના છે જો ન આવડતા હોય તો, કારણ કે આ સાવ સહેલા છે। રકમ ગોઠવવી એ થોડીક તમને હાર્ડ પડી જાય। પહેલાં તમે મોટી રકમ છે પહેલાં લખો 12.7 વત્તા કેટલા કરવાના છે? તો કે 7 પોઈન્ટ। હવે તમે ઊંધેથી લખો 5 પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ, અહીંયા આવશે 5। હવે 7 ને 5 કેટલા થશે? 12। તો ઉપર 12, અહીંયા 1 વધી 1 આવશે અને નીચે 2, 5, 6, 7 અને 8। સોરી, અહીંયા 7.5 છે। 7, 8, 9 અને 10 એટલે અહીંયા આવશે 0 અને પોઈન્ટની નીચે પોઈન્ટ લખી લેવાનો અને અહીંયા 1 પ્લસ 1 એટલે 2, એટલે ટોટલ અંતર કેટલું આવ્યું? તો કે 20.2 કિમી ટોટલ અંતર છે એ કોનું છે? દિનેશનું। આમ દિનેશે કુલ 20.2 કિમી મુસાફરી કરી। હવે તમારે શોધવાનું છે આયુબ માટે। તો આયુબ માટે આયુબે કેટલું અંતર કર્યું છે? એ થી ડી અને ડી થી સી। તો એ થી ડી સુધીનું અંતર કેટલું છે? 9.3 કિમી અને ડી થી ક્યાં સુધી? સી સુધીનું અંતર બરાબર 11.8 કિમી। આ એનું અંતર છે। હવે આપણે શું કરવાનું છે કે એનો પણ ટોટલ આપણે કરીએ। તો હવે એ થી ડી થઈને સી સુધી
નું કુલ અંતર બરાબર કેટલા થશે? 9.3 વત્તા 11.8 કિમી થશે. એનું ટોટલ અંતર થાય છે 21.1 કિમી. આ હું કરતી નથી કારણ કે હવે તમને આવડે જ છે એટલા માટે. તો આમ આયુબે ટોટલ કેટલું? કુલ 21.1 કિલોમીટરનું અંતરની મુસાફરી કરી. બરાબર. હવે જુઓ 21.1 અને 20.2 મોટું કયું છે? તો કે આ 21.1 અને 20.2 કિમી છે. બંનેમાં પાછળ કિમી લાગશે, કિલોમીટર. તો આયુબ છે માટે આયુબે વધુ મુસાફરી કરી છે. આયુબે કરેલી મુસાફરી. હવે તમને છેલ્લે એમય પૂછ્યું છે કે કોણ વધુ મુસાફરી કરે અને કેટલી. તો આયુબે આના કરતાં કેટલી મુસાફરી વધારે કરી? તો આયુબે કરેલી કુલ મુસાફરી બરાબર 21.2 માઇનસ 20.2 કિમી બરાબર. હવે તમારે એમાંથી માઇનસ કરવાના છે, એટલે માઇનસ કરશો એટલે જવાબ આવશે 0.9 કિમી. તો 0.9 કિમી બરાબર 0.9 ગુણ્યા કિલોમીટર છે એટલે 1000 સાથે ગુણાશે. 1000 મીટર બરાબર 900 મીટર વધુ મુસાફરી કરી. કોણે? તો કે આયુબે. તો આ તમારો જવાબ રહેશે અને આ રીતે તમારો દાખલો ગણવાનો રહેશે. પહેલાં તો તમારે દિનેશનું શોધવાનું, ત્યારબાદ આયુબનું શોધવાનું અને બંનેમાં જે મોટું છે એને દર્શાવવાનું છે. આ રીતે તમારે એને મોટું છે એને દર્શાવવાનું છે અને પછી મોટામાંથી નાનું બાદ થાય એ રીતે તમારે દર્શાવવાનું રહેશે. દાખલા નંબર 8. હવે તમે આમાં કોણ વધુ ખરીદે છે એ તમારે કહેવાનું છે. પહેલાં તો રકમ બરાબર સમજીએ. શ્યામ 5 કિલોગ્રામ અને 300 ગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ અને 250 ગ્રામ કેરી ખરીદે છે. અને એની જ સામે સરલા છે એ 4 કિલોગ્રામ અને 800 ગ્રામ સંતરા અને 4 કિલોગ્રામ 150 ગ્રામ કેળા ખરીદે છે. તો કોણે વધુ કેળા ખરીદ્યા હશે? આમાં તમને એમ પૂછ્યું છે કોણે વધુ ફળ ખરીદ્યા. બરાબર. તો પેલા શ્યામ માટે જોઈએ આપણે. તો શ્યામે ખરીદેલા કુલ ફળ બરાબર 5 કિલોગ્રામ એટલે 5 કિગ્રા અને 300 ગ્રામ શું છે? સફરજન પ્લસ શું છે? 3 કિગ્રા અને 250 ગ્રામ શું છે? કેરી. બરાબર. તો આ આટલું એણે ખરીદેલું છે. હવે બંનેનો આપણે સરવાળો કરીએ. 5.300 અને 3.250. આ આપણે સાઈડમાં આપણે રફ વર્ક કરી અને દાખલો ગણી લેવાનો. 0, 5, 5 અને કેટલા આવશે? 8. તો 8 કિગ્રા અને 550 ગ્રામ. આ તમારો જવાબ આવ્યો. એટલે જવાબ શું આવે છે? તો કે આ તમે સાઈડમાં કરેલું છે, રફ વર્ક કરી લેવાનું. 8 કિગ્રા અને 550 ગ્રામ. હવે ગ્રામ છે એને તમારે પહેલા કિલોગ્રામમાં ફેરવવા પડશે. તો 8 કિગ્રા અને 550 છે એટલે નીચે કેટલા આવશે? 1000 કિગ્રા. આપણે એને કિગ્રામાં ફેરવીએ છીએ.
તો 8 કિગ્રા વત્તા 0.550 કિગ્રા. તો કેટલા કિગ્રા ટોટલ આવે છે? 8.550 કિગ્રા. આ કોનું છે? શ્યામ માટે આપણે આ ગણીએ છીએ. હવે આપણે સામે જોઈએ સરલા માટે. તો સરલા એ ખરીદેલા કુલ ફળ બરાબર એમાં 4 કિલો એને શું ખરીદ્યું છે? 4 કિલોગ્રામ 4 કિગ્રા અને 800 ગ્રામ શું ખરીદ્યું છે એને? સંતરા. વત્તા આ સંતરા આપણે લખતા નથી. 4 કિગ્રા અને 150 ગ્રામ એને ખરીદેલા છે કેળા. અને અહીંયા એને ખરીદેલું છે સંતરા. લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. હવે આપણે સાઈડમાં પેલો એનો સરવાળો કરી લઈએ. 8.800 અને 4.150. 0, 5, 9 અને અહીંયા આવશે 8. તો 8 કિગ્રા ટોટલ એને 8 કિગ્રા અને 950 ગ્રામ ફળ ખરીદેલા છે. હવે આની જ જેમ તમારે કરવાનું છે. 8 કિગ્રા વત્તા 950 છેદમાં 1000 કિગ્રા બરાબર 8 કિગ્રા વત્તા 0.950 કિગ્રા બરાબર 8.950 કિગ્રા. હવે તમે જોઈ શકો છો અહીંયા આવે છે 8 કિગ્રા અને 8.550 કિગ્રા અને અહીંયા આવે છે 8.950. તો તમે જોઈ શકો છો હવે 8.950 કિગ્રા મોટા છે કોનાથી? તો કે 8.550 કિગ્રાથી. તો સરલાએ માટે હવે તેથી ગમે તે તમે લખી શકો. સરલાએ શ્યામ કરતા વધુ ફળ ખરીદ્યા. હવે તમને આમાં છેલ્લે પૂછ્યું નથી કે કેટલા, તો એ આપણે કરવાની જરૂર નથી. તમને જે પૂછ્યું છે તે તમારે કહી દેવાનું રહેશે. હવે દાખલા નંબર 9માં તમને પૂછ્યું છે 42.6 કિમી કરતાં 28 કિમી કેટલું ઓછું છે. હવે ઓછું પૂછ્યું છે તો શું થશે? માઇનસ. એટલે 42.6 કિમી માઇનસ 28.0 કિમી એમ લખી બરાબર કેટલું ઓછું છે? તો એના માટે આપણે શું કરવું પડશે? બાદબાકી. 42.6 માઇનસ 28.0. અહીંયા આવશે 6, અહીંયા આવશે વધી 12 કારણ કે 2 માંથી 8 ન જાય. ને અહીંયા આવશે 4 ની આગળ શું આવે? તો કે 3. 12 માંથી 8 જાય તો કેટલા વધશે? 4 અને 3 માંથી 2 જાય એટલે 1 બરાબર. તો 14.6 એટલે કે આ તમારે સાઈડમાં રફ માર્ક કરવાનું છે અથવા તમે પાછળ પણ કરી શકો છો. એટલે કે 42.6 કિમી કરતાં 28 કિમી એ 14.6 કિમી ઓછા છે. આ નાનો દાખલો છે, 1-2 માર્કમાં તમને પૂછાઈ શકે છે. હવે સ્વાધ્યાય 2.5 કમ્પ્લીટ થાય છે અને સ્વાધ્યાય 2.6 એમાં તમને પહેલાં આપ્યું છે દાખલા નંબર 1માં શોધો એમ કરીને તમને દાખલો આપ્યો છે. 0.2 ગુણ્યા 0.6 એ તમારે કરવાના છે. તો પેલું તમે 2 ગુણ્યા 6 બરાબર કેટલા થશે? 12. હવે અહીં ખાસ ધ્યાન રાખો કે અહીં 0.2 છે એમાં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ 1 અંક તમારે ખસવાનો છે. એટલે આનો જવાબ તમને આવ્યો છે 12 પણ 0.2 અહીં તમને એક દાખલામાં લખી દઉં. 0.2 માં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ 1 અંક છે એટલે એનો જવાબ શું આવશે? 0.2 ગુણ્યા 6 બરાબર 1.2. અહીંયા 1 અંક છે એટલા માટે.
હવે તમને આપ્યું છે 8 ગુણ્યા 4.6, 8 ગુણ્યા 46, બરાબર. તો આનો જવાબ આવે છે 368, બરાબર. 368. હવે તમને 4.6 છે, અહીં 4.6 છે એ કઈ રીતે આપ્યું છે? દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ એક અંક છે, તો આનો જવાબ પણ શું આવશે? અહીંયા છેદમાં ધારો કે દશાંશ એક અંક છે, 2 અંક હોય તો 2 અંક પછી પોઈન્ટ આવશે, અને 1 અંક હોય તો 1 અંક પછી પોઈન્ટ આવશે. માટે 8 ગુણ્યા 4.6 બરાબર 336.8, આ રીતે તમારો જવાબ આવશે. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા 2 અંક પછી આપ્યું છે, તો આનો જવાબ છે એ 2 અંક પછી પોઈન્ટ આવશે, એટલે 271 ગુણ્યા 5. હવે 271 ગુણ્યા 5 તમારે સાઈડમાં કરી નાખવાના. એનો જવાબ આવે છે 1355. અહીં હવે 2 અંક પછી છે, તો એનો જવાબ શું આવશે? 2.71 ગુણ્યા 5 બરાબર 13.55. જવાબમાં 2 અંક પછી તમારે ખસવાનું રહેશે, કારણ કે અહીંયા 2 અંક પછી પોઈન્ટ છે. આનો જવાબ પણ કંઈક એવો જ આવશે, 20.1 ગુણ્યા 4, તો 201 ગુણ્યા 4 બરાબર કેટલા આવશે? 804. તો આનો જવાબ 20.1 ગુણ્યા 4 બરાબર 80.4, બરાબર. ત્યારબાદ છે 0.05 ગુણ્યા 7, 0.05 ગુણ્યા 7 બરાબર કેટલા આવશે? 35. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, 0.5માં દશાંશ ચિહ્ન છે, પછી જમણી બાજુ 2 અંક છે, માટે 0.05 ગુણ્યા 7 બરાબર 5 7 35, એટલે 0.35 આ એનો જવાબ રહેશે. જ્યારે પણ તમે જવાબ લખો ત્યારે તમારે આની પહેલાં પણ મેં કીધું હતું હાઇલાઇટ કરી નાખવાના, એટલે જ્યારે પેપર ચેક કરે ત્યારે એને જવાબ છે સામે જ દેખાય. હવે આવે છે દાખલા નંબર, આ દાખલા નંબર 1 છે, એમાં બીજા થોડા દાખલા છે, 2 દાખલા છે, એ તમે જાતે કરો. ત્યારબાદ આવે છે દાખલા નંબર 2, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો, જેની લંબાઈ કેટલી છે? 5 લંબાઈ કેટલી છે? 5.7 અને પહોળાઈ છે 3 સેમી. હવે અહીં લંબચોરસની લંબાઈ, અહીં લંબચોરસની લંબાઈ બરાબર 5.7 સેમી અને પહોળાઈ કેટલી છે? પહોળાઈ 3 સેમી છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 5.7 ગુણ્યા 3 સેમી. તો આનો જવાબ શું આવશે? 57 ગુણ્યા 3 કરીએ એટલે કેટલા આવે? 171, એટલે 17.1 ચોરસ સેમી. આ એનો જવાબ રહેશે, બરાબર. હવે તમને અહીંયા નીચે આપ્યું છે શોધો 1.3 ગુણ્યા 10 ગુણ્યા કીધા છે ગુણ્યા 10. હવે 13 છે, 1.3 છે, તો 13 ગુણ્યા 10 આ રીતે હશે ત્યારે જ, અને ગુણ્યા 10 કર્યા હશે તો ત્યારે 13 આવ્યા હશે. તો આનો જવાબ શું આવશે? 13 ગુણ્યા 10 કરો એટલે 10 10 ઉડી જાય, એટલે આનો જવાબ શું આવે? 13. હવે તમને આપ્યું છે 36.8 ગુણ્યા 10, તો 368 ના છેદમાં 10 ગુણ્યા કેટલા કરવાના? 10. 1 અંક પછી છે એટલે 10, 2 અંક પછી હોય તો 100, એટલે આનો જવાબ પણ શું હશે? 368. એવી જ રીતે તમે બીજું એના પછીનું કરો તો 153 ગુણ્યા 7 ગુણ્યા 10, તો 1338 ના છેદમાં કેટલા આવશે? 10. 1 અંક પછી છે અને ગુણ્યા 10 કેટલો આવ્યો જવાબ? 1550.
37. પછી આવે છે 16,807. 16,807 ના છેદમાં 2 અંક પછી છે એટલે કેટલા આવશે 100 ગુણ્યા 10. હવે એક મીંડું જશે અહીંયા જો એક મીંડું ઉઠશે એટલે કેટલો જવાબ આવે 1680.7. ચોથું જોયા બાદ આપણે પાંચમું જોઈએ 31.1 ગુણ્યા 100. તો 31,311 ના છેદમાં કેટલા આવશે 10 ગુણ્યા 100 એટલે 10 ઉડી જશે, મીંડું ઉડી જાય એટલે કેટલા આવશે 31.10. તો આનો જવાબ આવશે પોઈન્ટ નીકળી જશે 3110 જવાબ આવશે. ત્યારબાદ છે દાખલા નંબર 4. એક મોટરસાયકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિમીનું અંતર કાપે છે તો તે 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? 10 લીટર પેટ્રોલમાં એ કેટલું અંતર કાપશે? તો 1 લીટર જવાબ 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 કિલોમીટર. તો 10 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 55.3 ગુણ્યા 10 કિમી બરાબર કેટલું થશે 553 કિમી. તો મોટરસાયકલ 10 લીટર પેટ્રોલમાં 553 કિમી અંતર કાપશે. બરાબર છે. હવે આવે છે દાખલા નંબર 5. શોધો 2.5 ગુણ્યા 0.3. તો 25 ગુણ્યા 3 થશે. 25 ગુણ્યા 3 બરાબર 75. હવે 2.5 છે અને ગુણ્યા 0.3 છે તો 0 આગળ છે અને 5 છે એ પોઈન્ટ પછી છે ને 3 પણ પોઈન્ટ પછી એટલે એનો જવાબ આવશે 1 અંક પછી છે પોઈન્ટ એટલે 0.53. ત્યારબાદ બીજું છે 0.1 ગુણ્યા 53.7 એટલે 1 ગુણ્યા 117 બરાબર 517 જવાબ આવશે. માટે 0.1 ગુણ્યા 51.7 બરાબર 5.17. ત્યારબાદ છે ત્રીજો દાખલો 0.2 ગુણ્યા 316.8 એટલે 2 ગુણ્યા 3168 બરાબર 6336. માટે 0.2 ગુણ્યા 316.8 બરાબર 63.36. જો અહીંયા એક મીંડા પછી હોય, એક પોઈન્ટ પછી એક અંક પછી પોઈન્ટ હોય તો જવાબમાં 2 પોઈન્ટ પછી લાગશે. અહીંયા પણ એક અંક પછી પોઈન્ટ છે તો જવાબમાં 2 પોઈન્ટ પછી લાગશે. અહીંયા પણ એ જ રીતે છે. તો આ નિયમ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો. ત્યારબાદ છે ચોથો દાખલો 1.3 ગુણ્યા 3.1. તો અહીંયા પણ તમારે એ જ રીતે આવશે 13 ગુણ્યા 31 બરાબર કેટલા થશે? તો કે 403. એટલે 1.3 ગુણ્યા 3.1 બરાબર કેટલા આવશે? 4.03. આમાં પણ આ જ રીતે થશે 5 ગુણ્યા 5 તો કેટલા થશે? 25. અહીંયા 2 અંક પછી છે તો અહીંયા જવાબમાં કેટલા અંક પછી આવશે? માટે 0.5 ગુણ્યા 0.05 બરાબર 0.025.
બરાબર, આ રીતે જવાબ આવશે. તો આમાં જે બાકીના દાખલા છે તમે જાતે કરવાના છે. થેન્ક યુ.